આમાં ઘણી જગ્યાએ સત્સંગ હાલતો હોય, બરાબર. તો સત્સંગમાં તમે પૂરી રીતે જો ના સાંભળો ને તો તમારું જ્ઞાન ઉથમું સડી જાય મગજમાં. ઘણા માણસ એમ વાતો કરતા હોય કે સોરી સૌદમાં રતન. સોરી કોઈથી સૌદમાં રતન હોય, પણ એ વિશે સાંભળવું જોઈએ. કાયદેસર જો તમે સમજી શકો ને કે સોરી સૌદમાં રતન કિને કહેવાય તો બરાબર છે, પણ તમે હાલ્યા જાઓ કંઈક સોરી કરતા જાઓ તો એને કંઈ સૌદમાં રતન ન કહેવાય. કોઈક ઢાંઢું ભાંગી નાખે. હાલ્યા જાઓ ને કોઈકનો ધોમરો ખંતાઈ નાખીને પીડાઈ જાઓ, કોઈક ઢાંઢું ભાંગી નાખે ને તો એને કંઈ સૌદમાં રતન ન કહેવાય. પણ સોરી સૌદમાં રતન કિને કહેવાય કે ધર્મના કાર્ય કે પુણ્યના કાર્ય કોઈ સોરી કરતો હોય તો એને કદાચ આપણે સૌદમાં રતન કહી શકીએ. તો એક એવી સાખી છે કે સમન ઘેર સાધુ આવ્યા, રતન માગ્યા ચાર, ધૂણો પાણી આશરો અને શક્તિ પ્રમાણે અન્ન. સમન ઘેર સાધુ આવ્યા, ઘરમાં નહોતા અન્ન, શેર લોટને કારણે સોરી કરે સમન. સમન ભગતને એને સાધુ આવ્યા, સાધુએ કીધું ભાઈ ભગત અમારે જમવું છે. તો સમન ભગત ઘરમાં નબળો હતો, એક ટકનો પણ દાણો હતો ને એક ટકનો અનાજ પણ હતું નહીં. તો સમન ભગતને એમ થયું કે આપણે ઘેરથી જો સાધુ ભૂખા જાય તો આહેરાનો ધર્મ જાય, માટે હવે કરવું. પછી એને વિચાર કર્યો કે ક્યાંક ચોરી કરું. માગ્યું તો મને કોઈ દેમ છે નહીં, હવે ગામ આખામાં હું ફરી રહ્યો, માટે હવે માગ્યું મને કોઈ દેહ ને માટે ચોરી કરું. પણ ચોરી કરવી ક્યાં? ચોરી કોઈ ગરીબના ઘરમાં કરી તો પણ પાપ થાય. એટલા માટે સમનને વિચાર કર્યો કે હવે કોઈ રાજાનો મેલ તોડું. પછી સમન અને એનો છોકરો એ બે હાલી નીકળ્યા. એક રાજાના દ્વાર ઉપર ગયા તો રાજાને ત્યાં દરવાજે એવી ગોઠવણી હતી કે ત્યાં આવી એક લોખંડની મીંદડી આમાં આમાં હાલ્યા રાખતી હતી. હવે જો ટપી ગયા તો ટપી ગયા, નહીં તો હલવાઈ ગયા. એવામાં હલાંગ મારી અને અંદર ઉતરી ગયા. કે રાજાની ગોઠવણી એવી હતી કે રાજાને કોઈ દરવાણી રાખવા પડે એમ હતા નહીં. આ ટાઈપની એની ગોઠવણી હતી. ઈશ્વરને કરવો એટલે ઠેક મારીને બાપ દીકરો બે ટપી ગયા. અંદર જઈ રાજાના ભંડારમાંથી જે સીધા સામગ્રી જોતી હતી એ લઈ અને બાપ દીકરો પોટલું બાંધી અને દરવાજે આવ્યા. દરવાજે આવ્યા પાછી હલાંગ મારીને ટપ્યા. ત્યાં તો સમન ભગત જે હતો તે ટપી ગયો અને પાછળથી એનો દીકરો ટપવા ગયો. એ ઓલી મીંદડી હાલતી હતી એમાં હલવાઈ ગયો. પછી સમન મીંડો અતિ વલોપાત કરવા કે હવે મારે શું કરવું. પણ છોકરો બહાદુર ને સુરવીર હતો. છોકરે એમ કીધું કે બાપુ મારું આ માથું લઈ લે, મારું માથું ઉતાર લે, કારણ કે જેથી કરી એને કોઈ આ ધડને પછી ઓળખી ના આવે. જો હું આમનું લટકતો રહી તો સવારે ખબર પડીએ ને બાપુ તને ફાંસીનો હુકમ આવીએ, માટે તું મારું માથું ઉતારી લે. પછી સમંત ભક્તે હિંમત કરી અને છોકરાનું માથું ઉતારી લીધું. માથું લઈને ઘેર આવી ગયો, માથું રાખી દીધું એક બાજુ અને રસોઈ પાણી જે હતા કરવાના એ રસોઈ પાણી બનાવી અને સાધુને જમાડ્યા. આખી રાત ભજન ભાવ કર્યા. સવાર પડ્યું તો રાજાના દ્વાર ઉપર એક આ ધડ લટકતું જોયું. ધડ લટકતું જોયું, માણસો ત્યાં ભેરા. રાજાને ખબર આપી કે આપણા દ્વાર ઉપર કોઈક ધડ લટકે છે. એટલે રાજા આવ્યા દોડતા, જોયું તો કે હા ધડ છે, કોઈક છોર છે મતલબ. પછી કે હવે આને પકડવો કેમ, આને શું કરવું. પછી રાજાનો દીવાન હતો એ બહુ સતુર હતો. બાપુ એક કામ કરો તાક શું, આપણા ગામનું જેટલું માણસ છે એને ભેરો કરો અને પાદરે ભેરો કરો અને આ ધડને ખુરી ઉપર ચડાવો. આ ધડને ખુરી ઉપર ચડતા આ છોકરાના જે મા બાપ હશે એને હું પકડી લઈ, એનો શેરો મોરો રસ્તો નહીં રહે. એટલે રાજા કે બરાબર છે. પછી રાજાએ એ ધડને પોતાને પાદરે લઈ જઈ, જાપે લઈ જઈ અને ખુરી ઉપર ચડાવ્યું. ખુરી ઉપર ચડાવ્યા પછી આખું ગામ ભેરો કર્યું, પણ કોઈ એમ નહોતું કહેતો કે આ દીકરો મારો છે. એવામાં આખા ગામમાં વાત કરછરી. ત્યારે સમનને ઘેર સાધુ હતા, જે એ સાધુએ કીધું ભગત તમારા ગામમાં આજ કોઈક ધડને ખુરીએ ચડાવ્યું છે એ કે રાજાએ, તો આવું શું બન્યું હોય. એટલે રાજા એટલે સમન કીધું ભાઈ રાજા છે કે તો કોઈનો ગુનેગાર હોય તો રાજા તો ગમે તે કરી શકે ને, ધડને ખુરીએ ચડાવી કે જે કરે તે થાય. એટલે સાધુએ કીધું કે ભાઈ વાત તારી સાચી છે ભગતને કહે, પણ હાલો ને આપણે જોવા જઈએ. સમન ભગત કે ભાઈ એમાં આપણે જઈને શું કરવું છે, એ રાજાનો ગુનેગાર છે અને રાજાએ એને હુરજી ઉપર ચડાવ્યું, એમાં આપણે ત્યાં જઈને શું કરીએ કે. એટલે સાધુએ કીધું નહીં ભગત હાલો આપણે જવું છે. પછી સાધુએ હઠ કરી અને સમન ભગતને ભેરો લીધો
અને પાદરે ગયા તો સમન અને સાધુ જેમણા ઘુમરા મારતા હતા એ બાજુ ધડ ઉપરથી ઓલે જે ખુરજી જે ધડ હતું એ ધડ ઓલા સાધુને એમ હાથ જોડતું હતું ધડ છતાં પણ સાધુને એમ હાથ જોડતો હતો. એટલે સાખીમાં એમ કહ્યું છે, કારણ કે સમજ્યા વિનાનું આપણે ગાઈ જઈએ પણ એનો અર્થ ન થાય ત્યાં સુધી કોઈ સમજી શકતું નથી. એટલે એને સાખીમાં એમ કહ્યું છે કે સમન ઘેર સાધુ આવ્યા રતન માગ્યા ચાર ધૂણો પાણીને આશરો. જે આને રતન કહ્યા, પાણી, અનાજ, આશરો અને ધૂણી, આને રતન કીધા છે. ધમન ઘેર સાધુ આવ્યા રતન માગ્યા ચાર ધૂણો પાણી આશરો ને શક્તિ પ્રમાણે અન્ન. સમન ઘેર સાધુ આવ્યા ઘરમાં નહોતા અન્ન. શેરલોટને કારણે સોરી કરે સમન. ત્યારે સમન શીશ કાટ લઈ લે મત ડગાવી સમન. આ શીશને જો સાટે ભક્તિ મળે તો સૂંઘી માનજે સમન. સમન તારા શેરમાં અસરદ દીઠું આજ ધડને સડાયું સોરીએ અને ફરતા જોડે હાથ. આનું નામ સોરી કીધી કહેવાય. આ સોરીને સૌદનું રતન કહેવાય. બાકી હાયલા જઈને કોકનું કંઈક ઉપાડતા જાય ને એને સૌદનું રતન ન કહેવાય. એ તો કોઈક ઢીંડા ભાંગી નાખે. જે કે સત્સંગની માલિકો બે હું કોઈ વાત કરે ને તો ખરેખર સમજીને વાત કરાય અને સમજી શકાય. ઘણા એમ કહે છે, ગીતાજીમાં એમ કહે છે ઘણા કે ગીતાજીમાં ચોખ્ખું ભગવાને કહ્યું કે ચોરી કરવી પાપ નથી. હવે આને કંઈ પાપ ન કહેવાય. ભગવાન કે ચોરી કરવાનું કોઈને સલાહ આપે? પણ આ અણસમજવાના કામ છે. ભગવાન તો ચોરીમાંથી દુશ્મન છે. ભગવાન ચોરી કરે એને છોડે, પણ આ સમજી નથી હગાતું. એટલા માટે બધા એમ કહે ચોરી સૌદનું રતન છે. ચોરી સૌદનું રતન ન હોય. ચોરી સૌદનું રતન આ હોય કે પુણ્યને માટે, ધર્મને માટે તમે કંઈ પણ કાર્ય કરો ને એને ચોરી કહેવાય, એને સૌદનું રતન કહેવાય. એને ચોરી ન કહેવાય, એને સૌદનું રતન કહેવાય. આ પ્રમાણનું જો કોઈ સમજી શકે તો બરાબર છે. અધૂરું જ્ઞાન લઈને મંડે કોઈ ચોરી કરવા તો નકામું છે.